આવી જાવ હાલો, આવી જાવ, સ્વાગત જ છે તમારું. હાલો નિયમે પાણી લેવું સારી વાત છે, નકર જો આમની જેમ ધોરીઓ બધો કરી નાખ્યો ને, જો પરસ્યો વળી ગયો. જો હવારમાં પરસેવાન રેલા શરૂ થઈ ગયું. હાલો ભાઈ, રેડી ભૂંગળું એકદમ કમ્પ્લીટ હંધાઈ ગયું. વાહ વાહ, હેઠે પડે ને તો પોદળામાં જવાની હો. પછી ધાંધલપુર ચોકડી ઉતરી જાય ગયો. ફિલ્ટર બ્લોક થવાનું કારણ હોય ખબર હે? તેમાં જો કચરો કેટલો છે. આપડા પાણી અહીંથી આવે ને, પાણીની અંદર જો ભેંસું બે ગઈ. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં દેશો? ન મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. નવા દિવસના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો આવી જાવ હાલો, આવી જાવ, સ્વાગત જ છે તમારું. હાલો ફટાફટ આવી જાવ અંદર અને લાઈક સબસ્ક્રાઇબ બધું કરતા જાવ. હાલો मैं क्या करूं फिर, जॉब छोड़ दूं? એટલે આપણે અત્યારે જાગ્યા છે ને, આખ્યું તમને લાલ ચોળ દેખાય છે, દેખાય નહીં? એમાં એવું છે કે રાતે આપણે 1-2 વાગ્યા લગી જાગતા હતા. એડિટિંગનું કામકાજ હમણાં બહુ વધી જાય એટલે રોજ એટલો ટાઈમ થઈ જાય. 12-1 નક્કી નથી થતું, ક્યારેક 2-2 વાગી જાય ત્યાં લગી એડિટિંગ કરતો હોય. કારણ કે સવાર થાય પછી સવારમાં તરત કામે જવાનું હોય એટલે એડિટિંગનું કામકાજ બધું પતે નહીં. મોટા ભાઈને ધોરિયા કરવા વહી જાય ને, આપણે ફટાફટ ત્યાં જવાનું. એ ક્યારના વહી ગયા નહીં, ધોરિયા કરે છે તો આપણે ત્યાં જઈને ધોરિયા કરવા મદદ કરવી. નિયમે પાણી લેવું સારી વાત છે, નકર જો આમની જેમ ઢોરા પાવાનો વારો આવી જાય. પૈણા નથી એટલે જો શરૂ કરી દીધા અત્યારમાં ઢોરા પાવાનું. જાવલી વાડી છે આપણે, જેવલો મેળો હતો ને ઈવડી, ત્યાં આપણે જો ધોરિયા કરવાના. ધોરિયો બનાવવાનું કામકાજ શરૂ કરી દીધું. હાથમાં આવી ગયો પાવડો અને હવે જો આ ધોઈ ડ્રાવે ને એને આપણે આવળા કાઢવાની. અને એક હાથ જ કંઈ નીકળશે નહીં તો મોબાઈલના સામાન મૂકી દેવી અને ધોરિયો મણવી કરવા. તડકો થાય પહેલા. હજુ જો પાસા ભાઈ આવી ગયા છે. શું કરે ખબર હે? ઢોરા પાય. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. ધોરિયાનો પહેલો અધ્યાય પૂરો. અને ત્યાંથી જે પાણી આવે ને ધોરિયામાં ચડાવી ભૂંગળું જો આર્યું ને ફૂટી ગયું હોય. જો આવડો બારું કાઢી નાખ્યું પહેલાં. હવે રહ્યું ને આ બીજું નાખવાનું, એટલે કે આ ફેર ઓલું પીએસસી આવે ને, પીએસસીનો કટકો એવડો નાખી દેવાનો હે. ભાઈ પીએસસીનો કટકો લેવા ગયા હે ત્યાં લગી મેં ધોરિયો બાકી રહ્યો ને એ કરી નાખવી. અને પછી રહ્યો ને ભૂંગળું પણ હાંજ નાખવાનું હારો હાર. ધોરિયાનું કામકાજ પૂરું પાડી દીધું હોય. ધોરિયો બધો કરી નાખ્યો ને, જો પરસ્યો વળી ગયો. જો સવારમાં પરસેવાન રેલા શરૂ થઈ ગયા. શિરાવાનું બાકી હતો. ઘરે જઈને ને પેલા શિરામણ ફટાફટ બધું પતાવતા આવ્યું. ત્યાં મોટા ભાઈ રહ્યા ને એટલે પીએસસી પાઇપનો કટકો લઈને આવે અને એ પછી આપણે જોઈન્ટ કરી નાખવી. આટલો સા હેઠો રાખે. લે એક ખોડો છે, લે પીજા તો ને તો બર્થડે નું કઈ લઈ જ નથી દેવું. બર્થડે નું કઈ લઈ જ નથી દેવું. પીઝા લ્યો એઠો મૂકી. આની યાર કોણ નોખે? આમ તો ચા નહીં પીવાડે મોટું ગોબરી છોડી. પીએસસી લાઈનનો કટકો આવી ગયો છે અને આપણે જોઈને હાંધો કરવા માટે સિમેન્ટ રેતી ને બધું લાવી આવીએ. આપણે કામ શું કરવાનું છે? આ સિમેન્ટને પહેલાં રેતીમાં નાખવાની છે પછી મિક્સિંગ કરવાનું બધું. એટલે ઢોળાય ક્યાં અરે સિમેન્ટ કેટલી નાખવાની? પહેલાં સિમેન્ટનું ભૂંગળું હતું તો જો આપણે જો પીએસસી પાઇપનો કટકો નાખ્યો ને સિમેન્ટથી હંધાડવી. જો હું બેનું કનેક્શન જોઈન્ટ થઈ જશે તોય. સિમેન્ટનું એક ભૂંગળું હતું ને એક રૂયા જો પીએસસીનું તોય. અને ભૂંગળું બહુ આઘું પાછું ન થાય ને એટલે એના સપોર્ટ માટે જો ફરતા પહેલાં પાણા નાખી દીધા ને પછી આ સિમેન્ટનો માલ સામાન ત્યાં નાખવાનો. હાલો ભાઈ, રેડી ભૂંગળું એકદમ કમ્પ્લીટ હંધાઈ ગયું. એકદમ હાથ વાળ્યું છે. અને બીજો તો એ જે સામાન પડ્યો ને ભૂંગળું ની બધું લઈને જ આપણે આવી દેવાનું. કારણ કે આ જે ગંજી સામે દેખાડીને પાછળ એક બીજું ભૂંગળું છે, એને પણ થોડુંક ઊંચું ઉપાડીને વ્યવસ્થિત હાંધવાનું છે. ભૂરીબેન નો બર્થડે આવે તો ભૂરીબેન ને આપણે તાજ પહેરાવીશું. હેપી બર્થડે તાજ પહેરવાળો. હાંધવાનું કામકાજ પતાવી દીધું છે ને આપણે રહ્યું સાંડા જવાનું. કારણ કે બાને જવાનું છે મામાને ઘરે, તો એમને રહે ને પહેલાં ફટાફટ સાંડા લગી મૂકતા આવી ને છૂટકમાં પછી વયા જાય છે મામાને ઘરે, બરોબર ને? આપણે લગભગ કાલે સવારમાં જવાનું છે. જો ભૂરીબેન રોઈને હારે થતા તો આપણે મનાવીને લઈ લીધા છે કે માર જોડે આવે એમ, તો એને જોડે લેતા જ આવી અને તૈયાર થઈ ગયા છે ભૂરીબેન ને બધા જો રેડી. તો ફટાફટ ને અમને પહેલાં સાંડા લગી મૂકતા આવી આપણે. આતા પહેલાં આ તમને પ્રાણી બતાવી દઉં. આનું નામ શું હે? કોને ખબર? કોમેન્ટ કરો જરા. અરે મુझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. પકડી દીધા ને આ આપણા વાહનમાં બિહાર દેવાના છે. જો બા એમને જો ઓલા જો છોકરા જો આવી મેળા હિસકા ખાવા. જો કે એકચ્યુઅલી વડ જો જોરદાર છે એટલે છાંયો બાયો જોરદારો. આવું પડે ગમે બસ સ્ટેન્ડ હોય ને. વાહ હેઠે પડે ને તો પોદળામાં જવાની હો. એ બીજો એ ભટકાણા
ભાઈ આ જો ધુમાડા કાઢે જાય આટલો બધો ધુમાડો બોજે ના ઉભા ને તો મને એક વાત ખૂબ જ ગમી હો છાંયડા વાળાની. તમે જો આ છાંયો કેવો જોરદાર કર્યો છે, વાહ ભાઈ વાહ. અને આવો છાંયો તમને બધે ન જોવા મળે, ભાગ્ય જ જોવા મળે. એમાંથી આવી ઉનાળાની અંદર આવો છાંયો મળી જાય એટલે વાહ ભાઈ વાહ, મોજે દરિયા હો. જાવ જો પછી ધાંધલપુર ચોકડી ઉતરી જાય ગયો, ફોન કરજો બોગીને. એક બસ નથી આવતી ને અત્યારે વાહ ડબલ બસો આવવા મળે, એક ગઈ તા બીજી આવીને ઊભી રહી. નતું જવાનું એ લઈને ગયા, વાહ ભાઈ વાહ. આ જો ત્રીજી બસ ઉપડી એટલે આ ત્રણ બસો અત્યારે ક્યાંથી આવે, અત્યારે લગી એક નહીં આવતી ને બોલો. અને અત્યારે આવી ત્યારે ત્રણ આવી, પણ આપણે તો બ્લેક મેના રાણીને ઘરે ખસકાવી. બા એમને સાઈડે બસમાં પકડી આવ્યા હતા ને પાછા ઘરે આવી ગયા હતા ને હવે પાછું ક્યાં જવાનું ખબર હે? જો આ ડોલ લઈ અને આપણે હવારમાં ખબર એટલું ભૂંગળું ને એવું હાંધ્યું હતું તો ત્યાં પાણી નાંબા જવાનું હોય. જો આ જગ્યાએ ભૂંગળું પહેલાં એક હાંધ્યું હતું તો ત્યાં પહેલાં પાણી નીમ દેવી. એટલે સિમેન્ટનું રહ્યું ને એકદમ પાકું થઈ જાય. પાણી પીવરાઈ દીધું હોય ને બાપ રે તડકો કેટલો બધો છે. આ તડકો એટલો બધો હોય ને કે સિમેન્ટનું આપણે તાજું બનાવીને તો ઘડીકમાં સુકાઈ જાય. અને આપણે ખરા તડકાના વાડીઓ પકડી દીધા કારણ કે આ પાણી આપણે જાય કપાઈની અંદર. અને આપણે જો ફિલ્ટરનું ધ્યાન રાખવાનું સાફ કરવાનું. અને સમયની વાત કરીએ ને તો અત્યારે 1 વાગ્યો છે. અને જો આ કાંટો હોય અત્યારે જો અડધે વાગ્યો એટલે ફિલ્ટરની અંદર ને થોડું ખરાબી કચરો આવી ગયો હોય તો ફટાફટ ને પહેલાં આને સાફ કરી નાખ્યું. સાફ કરવું હોય તો એનું પાણીને પહેલાં આપણે ક્યાંક નિકાલ કરવો પડે. તો જો આપણે એના માટે શું ઉપાય કરેલો હોય કે આ લાઈનને પહેલાં આમાં રાખી દઈશું એટલે બધું પાણી પહેલાં કેમાં નીકળી જશે. આ ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહેવીને તો કુંડી, આ કુંડીની અંદર પાણી પહેલાં જાય છે ને. પહેલાં આ વાલ ફેરીને કુંડીમાં પાણી બારું કાઢી નાખવી. રેડી? જો આ નીકળ્યું બારું. રેડી? અને આ વાલથી ટપકમાં જે પાણી જાય ને એને બંધ કરી નાખવી. જો હવા નીકળી જાય એની. હવે ફટાફટ રહ્યું ને પહેલાં આને ખોલ નાખવી અને પછી આમાંથી જે કચરો હોય ને સાફ કરી નાખવી. આ બોથાનો બારો કાઢવી એટલે જો આ કચરો અહીંયા જો કે આમાં કચરો એટલો બધો છે નહીં પણ આપણે હારે ખાયલું છે ને તો હારે સાફ કરી નાખવી. કચરો સાફ કરીને ફિલ્ટર એકદમ સાફ કરી નાખ્યું હોય, નવાને રહ્યું ને ફિટ કરી નાખ્યું. આપણે ફિલ્ટર સાફ કર્યું ને અડધી કલાકે નહીં થઈ આ પાછું ફિલ્ટર બ્લોક થઈ ગયું. એનું કારણ શું હોય ખબર છે? આ જો વાહ ડોળું પાણી જો તમે કેટલું ડોળો ખદડો આવે. 1:30 વાગ્યાનો સમય થયો છે અને અત્યારે ને ઢોરા આડાવાળાને પાણી પીવાય છે કારણ કે છૂટી ભાદરમાં ડાયરેક્ટ આપણે મોટર મૂકેલી છે. તો હવે ને ઢોરા પાણી પીવાય છે ને એટલે પાણી બધું ઉખાડ્યું છે એટલે ખદડો આવે. તો હવે ને આપણે ફટાફટ રહ્યો ને પહેલાં ફિલ્ટરને સાફ કરી નાખવી અને પછી રહ્યો ને અત્યારે મોટર બંધ કરીને વહી જાય. હમણાં ઢોરા વયા જાય ને શાંતિ પાણી પીને એટલે પાછા રેડી અસલ મજાનું ચોખ્ખું પાણી થઈ જશે. પછી આપણે પાછા મોટર વીતી કરીને ફિલ્ટર પાછું આપણે ફિલ્ટરમાં ટૂંકમાં પાણી ચડાવી દઈશું. રેડી? ફિલ્ટર બ્લોક થવાનું કારણ હોય ખબર છે? તેમાં જો કચરો કેટલો છે. જો તમને ઝૂમ કરીને દેખાડો હોય નજીકથી એકદમ જો કેટલો કચરો છે. આ કચરો રહ્યો ને બધો આમાં હલવાઈ રહે એટલે ફિલ્ટર રહ્યું ને હાવ બ્લોક થઈ જાય, ખરાબ થઈ જાય. હું તમને જેની વાત કરતો હતો ને એનો તમને સબૂત બતાવી દઉં કે જો આપણા પાણી અહીંથી આવે ને પાણીની અંદર જો ભેંસું બે ગઈ અને ભેંસું બેઠે ને એને ખાંડો ઉખાડ્યો. કચરોને ખબર ન પડતી ને એને કહી દઉં કે આને ટાટર કહેવાય. મોટર બંધ કરતા ન આવડતું ને તો શીખી જાય. જો આ ઓટોમેટિક ન આવે, પહેલાં ઓટોમેટિક નો બંધ કરવું પડે. જો પહેલાં બીક લાગતી હતી ને એટલે હાંઠીકો લેતો ખબર પડે કે આ શોર્ટ ન આવે એટલે પહેલાં આમ બંધ કરી દેવાનું એટલે વચ્ચે સેફ થઈ જાય. અને પછી જોઈ જાય બંધ કર્યો એટલે હવે જો એટલે કાંટો રહ્યો હેલી ગયો ને એટલે મોટર બંધ થઈ જાય. સાંજ પડી જાય ને આપણે આજે જો બનાવે છે ગરમા ગરમ ભજીયા. વાહ ભાઈ વાહ. શું બનાવ્યું પૂરી? હે પૂરી? એ ભૂરિયા શું બનાવ્યું? હું રહ્યો ને ગરમા ગરમ ભજીયા ખાઈ લો ત્યાં સુધી માં રહ્યા ને તમે સરસ મજાની નાની એવી કોમેન્ટ કરી નાખો કારણ કે આપણો વિડીયો રહ્યો ને પૂરો કરી નાખીએ. બરાબર? તો મળીએ છીએ નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. બાય બાય.